નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર 9 જોઈશું, જેમાં આપણે 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. આપણે અમુક પ્રશ્નો તેમાંથી જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન: ગુનાહિત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી? તો ગુનાહિત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ગુનાહિત કાવતરાનો અમલ થવો જરૂરી છે. આગળનો ક્વેશ્ચન: કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય? તો કેટલા દિવસ સુધી? તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 20 દિવસ સુધી શારીરિક પીડા થાય તો તેને મહાવ્યથા કહેવામાં આવે છે. ઇન્ડિયન પિનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે? કોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે? તો સી ઓપ્શન સાચો જવાબ રહેશે, મિલકત અને શરીરના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે. નીચેનામાંથી કેવા આરોપીઓની મેડિકલ તપાસ કરાવવી પોલીસ માટે ફરજિયાત નથી? ફરજિયાત નથી કેવા આરોપીઓ માટે? તો ચોરીના ગુનાના આરોપીની મેડિકલ તપાસ કરાવવી પોલીસ માટે ફરજિયાત નથી. પાંચમો ક્વેશ્ચન: ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નિપજાવવા બદલ ગુનેગાર બનતો નથી? ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ? પાંચમો ક્વેશ્ચન સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે 77મી કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નિપજાવવા બદલ ગુનેગાર બનતો નથી. છઠ્ઠો ક્વેશ્ચન: જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે? કઈ કલમ હેઠળ? છઠ્ઠા ક્વેશ્ચનમાં મિત્રો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, 41(1)D હેઠળ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ હેઠળ તેની ધરપકડ થઈ શકે છે. નિગૃહણીય ગુનો કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે શું કહેવાય? તો એ ઓપ્શન સાચો જવાબ રહેશે, એટલે કે જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તેને નિગૃહણીય ગુનો કોગ્નિઝેબલ ઓફેન્સ કહેવામાં આવે છે. આઠમો ક્વેશ્ચન: ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળના હુકમનો ઉદ્દેશ્ય શું હોય છે? તો આઠમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ઉપરના તમામ. એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળના હુકમનો ઉદ્દેશ હુલ્લડ કે બખેડો અટકાવવાનો, જાહેર શાંતિમાં દખલ અટકાવવાનો, માનવી જિંદગી કે સલામતીના ભયનો અટકાવવાનો. નવમો ક્વેશ્ચન: ભારતીય એવિડન્સ એક્ટમાં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી? સ્વીકાર્ય ગણાતું નથી મરણોન્મુખ નિવેદન. તો નવમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, એટલે કે નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ હોય ત્યારે. આગળનો ક્વેશ્ચન: 10મા ક્વેશ્ચનમાં ભારતીય એવિડન્સ એક્ટની કલમમાં સાંભળેલ પુરાવા અંગેની જોગવાઈ છે. ભારતીય એવિડન્સ એક્ટની કલમમાં સાંભળેલ પુરાવા અંગેની જોગવાઈ છે. કઈ કલમમાં સાંભળેલ પુરાવા અંગેની જોગવાઈ છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, કલમ 60 અંતર્ગત. આગળનો ક્વેશ્ચન: કોઈ વ્યક્તિના કબજામાંથી ચોરીનો માલ મળી આવે તો ન્યાયાલય કેવા અનુમાન કરી શકે છે? કોઈ વ્યક્તિના કબજામાંથી ચોરીનો માલ મળી આવે તો ન્યાયાલય કેવા અનુમાન કરી શકે છે? સાચો જવાબ ડી ઓપ્શન, એટલે કે ઉપરના તમામ. એટલે કે તે વ્યક્તિ ચોર છે, ચોરીનો માલ ખરીદનાર છે, કે પછી તે ચોરીના ગુનાનો સાક્ષી છે. પાણીની ઘનતા સૌથી વધારે કયા તાપમાને હોય છે? પાણીની ઘનતા સૌથી વધારે 4°C તાપમાને હોય છે, કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. 13મો ક્વેશ્ચન: વિમાનમાં વપરાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે? વિમાનમાં વપરાતા બ્લેક બોક્સનો રંગ કાળો હોય છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. કયો રોગ લોહીના રક્તકણો નાશ કરે છે? કયો રોગ લોહીના
રક્તકણો નાશ કરે છે? મલેરિયા, કમળો, નિમોનિયા કે થેલેસેમિયા? તો ડી ઓપ્શન સાચો જવાબ રહેશે, એટલે કે થેલેસેમિયા લોહીના રક્તકણો નાશ કરે છે. વર્ડમાં મેલ મર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે? વર્ડમાં મેલ મર્જ ઓપ્શન સી ઓપ્શન એટલે કે ફાઇલ મેનુમાં આવે છે. બાઇનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે? તો બાઇનરી પદ્ધતિના જનક અગસ્ટા, એ ડી ઓપ્શન સાચો જવાબ રહેશે, અગસ્ટાને માનવામાં આવે છે. પત્રો, સમાચાર પત્રો, સામયિકો વગેરે વપરાતા સોફ્ટવેરને શું કહે છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન ડીટીપી. 18મો ક્વેશ્ચન. કઈ યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી? કઈ યોજના? તો ખબર જ હશે, અંગ્રેજોની સહાયકારી યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી. કયા અંગ્રેજ વાયસરોયે બંગાળનું 2 ભાગમાં વિભાજન કર્યું છે? કયા વાયસરોયે બંગાળનું 2 ભાગમાં વિભાજન કર્યું છે? ડી ઓપ્શન લોર્ડ કર્ઝને. જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયાધીશ તરીકે કોણ હોય છે? જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયાધીશ તરીકે જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ હોય છે. 21મો ક્વેશ્ચન. દેશબંધુના ઉપનામથી કોણ જાણીતું છે? તો દેશબંધુના ઉપનામથી ચિરંજન દાસ જાણીતા છે. મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન જાણીતા છે. જય જય ગરવી ગુજરાતના કવિ કોણ છે? આ પણ દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ. નર્મદ. જય જય ગરવી ગુજરાતના કવિ છે નર્મદ. નર્મદા નહીં પણ નર્મદ. રૂપલીલા કોની કૃતિ છે? રૂપલીલા દયારામની કૃતિ છે. 25મો ક્વેશ્ચન. અમદાવાદ તો સાબરમતી, તો હૈદરાબાદ તો શું આવે? તો હૈદરાબાદ, તો સી ઓપ્શન મુસી. તો મિત્રો આજે આપણે 25 પ્રશ્નો જોયા. 25માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે રોજ નવો વિડીયો મૂકવામાં આવે છે, જેથી તમને આવનારી નોટિફિકેશન મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.